હેલો દોસ્તો, તો આપણા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો। તો આજે આપણે જઈ રહ્યા છીએ મારા મિત્ર સાથે આદિયોગી મહાદેવ વ્હાઇટ કલરનું સ્ટેચ્યુ છે એ જોવા માટે અને મહાદેવના દર્શન કરવા માટે। તો દોસ્તો આજે વાતાવરણ પણ બહુ મસ્ત છે અને રોડ ઉપર પણ બહુ ખાડા પડી ગયેલા છે। તો અમે અહીંયાથી નીકળ્યા છીએ તો એનું ડિસ્ટન્સ આશરે 80થી 85 કિલોમીટર સુધીનું છે। સવારમાં થોડુંક ટ્રાવેલિંગ કર્યા પછી અમને ચા પીવો અને નાસ્તો કરવો હતો, કારણ કે થોડીક વધારે ભૂખ લાગી ગઈ હતી, તો અમે ચા અને નાસ્તો કરવા બેસી ગયા। ફાઇનલ દોસ્તો નાસ્તો કરીને અમે પાછા નીકળી ગયા છીએ મંદિરે જવા માટે। ચલો કાનાભાઈ, આપણે પણ જમી લીધું હતું એટલે આપણે આવી ગયા બાઇકને જમાડવા, એટલે કે પેટ્રોલ પીવડાવવા। અને આ ભાઈ જો કેવા હસે છે, આ ગજબ। અને એ ભાઈ વચ્ચે જતાં જતાં બહુ મસ્ત વરસાદ પડી ગયો અને મસ્ત લીલું છમ જે વરસાદ પડ્યા પછી જે ઘાસ દેખાય છે બહુ જ મસ્ત મજાનું દેખાતું હતું અહીંયા। અને સામે મસ્ત મજાનો રળિયામણો ડુંગર દેખાતો હતો દોસ્તો। અને આ અમે શાંતિથી પાછળ બેઠા છે ને અમારા કાનાભાઈ બાઇક ચલાવે છે ને આપણે પાછળ આ મસ્ત મોજ કરીએ છીએ દોસ્તો, બહુ મજા આવે છે દોસ્તો। વચમાં વરસાદ પડતો હતો તો અમે ઊભા રહી ગયા છીએ, કારણ કે પલળી ના જાય એના માટે। तो जो कितना मस्त सीन है पाछड़। और भाई यहाँ पर आप देख सकते हो भाई, बहुत बड़ा क्रेन आया है और ट्रक पलट गया है और क्रेन ने ट्रक को पूरी तरह से ऊपर ले लिया है भाई। चक्का जाम करके रखा है यहाँ पर, आप देख सकते हो भाई, बहुत ही लंबी ट्रैफिक है। અને વચ્ચે રસ્તો બ્લોક હતો તો દોસ્તો અમે થોડાક 4-5 કિલોમીટર ફરીને જવાના છીએ। તો ફાઇનલી દોસ્તો આપણું ડેસ્ટિનેશન આવી ગયું છે। આપણે પૂરા 80થી 85 કિલોમીટર કાપીને આપણે બાઇક અંદર લઈ લીધી છે અને આપણે પહોંચી ગયા છીએ આદિયોગી મહાદેવના સ્ટેચ્યુ પર, જે વ્હાઇટ કલરનું છે, જે કચ્છમાં એક જ છે આવું સ્ટેચ્યુ। તો પહેલાં તો આપણે શાંતિથી બાઇક પાર્ક કરી લઈએ, મોઢું બોઢું જોઈ લઈએ અને પછી ભગવાનના મસ્ત દર્શન કરશું દોસ્તો। તો ફાઇનલી આપણે આદિયોગી મહાદેવના મંદિરે આવી ગયા છીએ અને આપણે દર્શન કરશું એના પહેલાં હું તમને, આ છે મેઇન ગેટ છે, અહીંયાથી ચાલવા માટે આવે છે અને પેલી બાજુથી તમે વાહન લઈને આવી શકો છો। અને આ મહાદેવનું મંદિર છે। તો હું ને મારો ફ્રેન્ડ હવે દર્શન કરવા જશું અને અહીંયા હિંચકા ને બહુ બધું છે નાના છોકરાઓ માટે રમવા માટે। તો ચલો દર્શન કરવા જઈએ આપણે। તો આ સરસ મજાનું મસ્ત મહાદેવનું મંદિર છે અને પાછળ બહુ જ મોટી મૂર્તિ છે, પ્રતિમા છે, એ તમને બતાવું। તો પહેલાં દર્શન કરી લઈએ અને પછી આપણે આગળ જઈએ દોસ્તો। દર્શન કરી લીધા છે, હવે હું તમને મસ્ત સ્ટેચ્યુ છે જે વ્હાઇટ કલરનું મહાદેવનું આદિયોગીનું, એ હું તમને બતાવું। તો ચલો દર્શન કરીને પહેલાં ચંપલ લઈ લઈએ, પછી તમને સ્ટેચ્યુ બતાવું। તો અહીંયા જગ્યા પણ સારી છે બેસવા માટે, નાસ્તો કરવા માટે। અને આજે એટલી બધી ભીડ પણ નથી। તો દોસ્તો કંઈક 80 કિલોમીટર કાપી અમે 3 કલાકની અંદર અમે અહીંયા આવી ગયા છીએ। તો હું તમને હવે વ્યૂ બતાવી દઉં આદિયોગી મહાદેવ વ્હાઇટ કલરનું સ્ટેચ્યુ। આ તમે પાછળ જોઈ શકો છો કે બહુ જ મસ્ત વ્યૂ છે, મસ્ત લાગે છે। તો દોસ્તો આપણે આ લેફ્ટ સાઈડ તમે જોઈ શકો છો મહારાણા પ્રતાપ છે અને રાઈટ સાઈડની મૂર્તિ છત્રપતિ શિવાજીની છે। અને ચલો આપણે ઉપર દર્શન કરવા જઈએ, સ્ટેચ્યુ કેવું છે। તો ચલો આપણે ઉપર જઈએ, મસ્ત મજાનો નજારો જોવા। આ આપણા સિંહભાઈ છે અને આ તમે જોઈ શકો છો કે કેવો મસ્ત સરસ મજાનું ગાર્ડન અહીંયા બનાવ્યું છે, મસ્ત વૃક્ષની કટિંગ કરી છે। ગૌ માતા। તો ફાઇનલી આપણે અહીંયા આવી ગયા ત્યાં સ્ટેચ્યુ
સ્વામીના દર્શન કરવા માટે. અને એવી સારી મોટી પ્રતિમા છે. हेलो दोस्तों, तो फाइनली આપણે આદિયોગી મહાદેવની વ્હાઇટ મૂર્તિ આવી ગયા છે. તો તમને મેં બતાવી દીધું કેટલી મસ્ત અને સુંદર મજાની મૂર્તિ છે. આજે થોડોક તડકો છે અને તમે સામે વાતાવરણ પણ જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ છે. હમણાં જ વરસાદ પડી ગયો એટલે ઠંડક છે, વધારે પડતો તડકો નથી, એટલે મજા આવે છે. 2-3 વાગે માફ કરશો. તો આ તમે પાછળથી જોઈ શકો છો. આપણે દર્શન કરી લીધા. પાછળ તમે જોઈ શકો છો સ્ટેચ્યુ. તો હવે અમે નીકળશું ઘરે જવા. અને સવારે ચા પીધી, નાસ્તો કર્યો તો બહુ ભૂખ લાગી છે. તો હવે થોડુંક ખાશું અને પછી જશું ઘરે. તો છેલ્લી વાર એક સ્ટેચ્યુ જુઓ, કેટલું બહુ મસ્ત સુંદર છે. અને આ છે મહાદેવનું મંદિર, જે સાંજના ટાઈમે થોડુંક વ્યસ્ત રહે છે અને બહુ બધી ભીડ હોય છે. તો ચલો દોસ્તો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ખાવા માટે આવી જાય છે અને આ મેનુ છે. તો આપણે ઇડલી મંગાવી છે દોસ્તો. તો ઇડલી આવે પછી ચાલુ કરીએ ખાવાનું. તો ફાઇનલી દોસ્તો ઇડલી અને શાક પરોઠા આવી ગયા છીએ. તો જલ્દી ખાઈ લઈએ, પછી વરસાદ ચાલુ છે, પછી ઘરે પહોંચીએ. ચલો મિત્રો.